father to whom I love too much. मला जीवन कसं जगायचं सॉरी आय एम स्पीकिंग गुजराती जीवन કેવી રીતના જગવાનું એ એમને મને શીખવાડ્યું આજ જો યૌવનમાં મારા જે સુનિતાના લગ્ન નક્કી થયા ત્યારથી આસામ સાહેબની સાથે બહુ હળી મળીને રહ્યો છું એમનો નિખાલસ ચહેરો હંમેશા સ્પીડ રહેતો એમનો સ્પીડવાળો ચહેરો અજાત શબ્દો આપણે એમને કહી શકીએ કોઈ માટેની ખરાબ બોલતા નહીં કોના માટેની ખરાબ વિચારતા નહીં અને ખૂબ જ સુંદર રીતે જીવન જીવવાની માર્ગદર્શન આપતા એમના માટે જેટલું જોઈએ એટલું આપણે ઓછું છે કે આપણે જેટલું વિચારીએ કે એના માટે જો કંઈક પૂરું તો એક આખું પુસ્તક ભણીને લખી શકું એવું પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અને બે વસ્તુ માટે કહેવાનું થાય છે એક તો યોગ એમને યોગ ખૂબ સરસ રીતે આવડતો અને એમનું જ્યાં સુધી શરીર ચાલતું ત્યાં સુધી યોગ ખૂબ સારી રીતે કરતા અને બધા કોઈ બી આવે એમને યોગ પ્રત્યે એમને એ લોકોને પ્રવૃત્ત કરતા એમના ઉંમરના 75મા વર્ષે એમના હાડકાં કેવા હશે પણ ખબર પણ બધા યોગ કરતા હતા અને બધા અમને બતાવતા હતા કોઈ નિરાશ ને ઇન્ટરેસ્ટ ના બી હોય તો પણ અપ્પા સાહેબ ગાંધી એમને ખાસ બધાને યોગ શીખવતા હતા ક્યારેક હું એમને પૂછું કે તમે બધાને યોગ કરો કે કોઈ ઇન્ટરેસ્ટ ના હોય लेकिन મારી ઈચ્છા એમ છે કે સામે વાલે વ્યક્તિ સુદૃઢ રહે સ્વસ્થ રહે એનું જીવન નિરામય રહે એટલે અપ્પા સાહેબની ઈચ્છા એમ કે બધાને યોગ શીખવાડીને કે સારું કરો અને એક ખાસ વાત એમને સાંગલીમાં ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી એમનું ઇન્ટરવ્યૂ ઓનલાઈન થયું હતું એટલે એટલું સારું યોગ એ બોલી શકતા હતા અને કરાવી શકતા એક બીજી નાની વાત એના માટે કે એમના જીવનના પૂર્વાર્ધ સુધી એમને જૈન ધર્મ પ્રત્યેની પ્રીતિ જરા ઓછી હતી જીવનના ઉત્તરાર્ધમાં એમને જૈન ધર્મને એટલો વિકાર કરી કાઢ્યો હતો નાની શાંતિ મોટી શાંતિ અજીત શાંતિ ભક્તાંબર એમને કંઠસ્થ જે આપણે નાના હોય ત્યારે શીખવામાં તકલીફ થતી હોય એમને બધું મોકપનામાં બી શીખ્યું એમને દરેકના મંત્રના ભાવાર્થ સાથે આવડતા હતા આપણને 24 તીર્થંકર હમણાંના માંડ યાદ હોય અજીતનાથ છેલ્લા પાછવાના પણ એમને ગયા બહુના 24ના કોણ હતા એના પહેલાના ભવિષ્યના 24 કોણ હતા એ બધાના નામો જોડે હતા અને કન્ટિન્યુઅસલી બોલી શકતા હતા એક સાથે 24 બોલી શકતા હતા અને ભક્તામંદિર એ વ્યવસ્થિત રીતે સારી રીતે આપણને સંભળાવતા હતા અને છેલ્લે પાઠ પઠન બી કરતા હતા સામાયિક કરતા હતા અને આ ધ્યાન કરતા હતા જીવન છે એ મરણ બી છે જીવન ક્ષણભંગુર છે મરણ અટલ છે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધમાં અમે કંઈ આપણે ભગવાનની આજ્ઞાને માન આપીએ અને એમના જીવન એમના આત્માને સારું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરું સમય એક નાનકડી વાત બીજી બી મને કેવી છે જે અપ્પા સાહેબને લગતી છે કળિયુગમાં સતયુગ જોવા મળે તો ચોક્કસથી એનો આપણે આદર્શ લેવો જોઈએ બધા ગિરીશભાઈએ જે પ્રમાણે અપ્પા સાહેબની સેવા કરી છે એ આ એક ઉદાહરણ છે કે આપણે બધાએ અપનાવવું જોઈએ આપણા માતા પિતા માટે કે આપણા મોટા વડીલો માટે એમને જે સેવા આપી છે ગિરીશભાઈની અવિસ્મરણીય છે કે આપણે એનાથી પ્રેરણા લઈ શકીએ ખૂબ જ સારી રીતે ખૂબ જ અપ્પા સાહેબ કંટાળે છે ગિરીશભાઈ કોઈ દિવસ કંટાળ્યા નથી એમને નાનામાં નાની પોતાની દરેક પ્રવૃત્તિ છોડી દીધી પણ અપ્પા સાહેબનું આ 18 વર્ષ ખૂબ જ જતન કર્યું છે એમનો બી આપણે ખૂબ અનુભવ થયું.